વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં વધુ એકવાર મલ્ટીલેવલ પાર્કિંગનું સપનું બતાવવામાં આવ્યું છે। એ સપનું કે જે લગભગ છેલ્લા 4 બજેટથી અધૂરું છે। જો કે પાલિકાએ આ મામલે હવે બીજા પાસેથી શીખ લેવાની જરૂર છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મંગળવારે મહાનગરપાલિકાનું 7,609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં નવા બ્રિજ, સ્વિમિંગ પુલ, બગીચા, સિવિક સેન્ટરો, ફાયર સ્ટેશનો, નવા રોડના નિર્માણના કામોની જાહેરાત કરાઈ છે। પરંતુ પાછલા બજેટના બાકી અને તેમજ અધૂરા પ્રોજેક્ટ ક્યારે પૂરા થશે તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી। ભૂતકાળના બજેટમાં પાલિકાએ કરેલી જાહેરાતોમાં મલ્ટી લેવલ કાર પાર્કિંગનો સમાવેશ થાય છે, જે સપનું આ વર્ષના બજેટમાં બતાવવામાં આવ્યું છે। આ વર્ષે પણ પૂરું થાય તેવું લાગતું નથી। હા, એટલે સમસ્યા તો બહુ જટિલ બની હતી અને રોજનો ટ્રાફિક બહુ જ ઘણો બધો જામ થતો હતો અને આ ગાડીઓ જે અહીંયા જે પાર્કિંગ છે એના કર્યા વગર એનું સોલ્યુશન મળે એવું નહોતું। એટલે પછી અમારા બોર્ડે નિર્ણય કર્યો અને 2-4 જગ્યાએ તપાસ કરીને આ મલ્ટી લેવલ પાર્કિંગ જે છે એ ઓપ્શન અમને સારું લાગ્યું, એટલે એ અહીંયા લગભગ 2024થી અમે અહીંયા ઇન્સ્ટોલ કર્યા છે બધા। આ લગભગ 35 યુનિટ છે અને એમાં લગભગ 70 ગાડીઓ અમે ઉપર નીચે કરીને પાર્ક કરી શકીએ। એટલે નાની જગ્યાનો ઓછી જગ્યામાં અમે વધુ પાર્કિંગ કરી શકીએ એવો ઓપ્શન અમને મળ્યો છે। પાલિકાએ દર વર્ષે મલ્ટી લેવલ પાર્કિંગનું કામ બજેટમાં સમાવે છે, પણ તે પૂરું થતું નથી। હવે પાલિકાએ ખાનગી કોમર્શિયલ પ્રોપર્ટી કે પછી હાથીખાના માર્કેટ યાર્ડના મેનેજમેન્ટ પાસેથી શીખવા જેવું છે। પાલિકા 4 વર્ષથી નાગરિકોને મલ્ટી લેવલ પાર્કિંગના સપના દેખાડે છે। જો કે વર્ષ 2024માં હાથીખાના એપીએમસીએ પોતાના સંકુલમાં મલ્ટી લેવલ પાર્કિંગ યાર્ડ બનાવી પાર્કિંગની જટિલ સમસ્યા હલ કરી દીધી છે। વડોદરા શહેરની સૌથી જટિલ સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ટ્રાફિકની છે, પરંતુ તેનું નિવારણ શોધવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગની વાતો છેલ્લા 4 બજેટથી કરવામાં આવી રહી છે, પરંતુ આજ દિન સુધી વડોદરામાં એક પણ સ્થળે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ નથી બનાવાયું। પરંતુ તે પહેલાં આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે હાથીખાના એપીએમસી છે। હાથીખાના એપીએમસી મેનેજમેન્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકા જ્યારે વાતો કરી રહ્યું છે ત્યારે એપીએમસી દ્વારા તેની પહેલાં જ લગભગ 2 વર્ષ પહેલાં જ આ મલ્ટી લેવલ પાર્કિંગ અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યું છે। સંપૂર્ણપણે ઓટોમેટિકલી આ જે ગાડીઓ છે એ પાર્ક થઈ શકે, હાઇડ્રોલિક મશીન વડે ઉપર ચડી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા હાથીખાના એપીએમસીમાં વેપારીઓ તરફથી કરવામાં આવી છે। અહીંયા ટ્રાફિકની ખૂબ જટિલ સમસ્યા પહેલેથી જ હતી અને તેનું સોલ્યુશન લાવવા માટે એપીએમસી દ્વારા લગભગ 70 જેટલી કાર પાર્ક થઈ શકે તે માટેનું આ મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવી છે, પાર્કિંગની સમસ્યા હલ કરવામાં આવી છે। તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા 4 બજેટથી એકની એક વાતો એ મલ્ટી લેવલ પાર્કિંગની દોહરાવી રહી છે, પરંતુ આજ દિન સુધી તેના પર કોઈ કામ નથી ચાલુ થઈ શક્યું। વડોદરા મહાનગરપાલિકા પાસે પોતાની જમીન છે, પોતાના પ્લોટ છે, ફંડની કમી નથી, પરંતુ તેમ છતાં દરેક બજેટમાં આ મલ્ટી લેવલ પાર્કિંગની માત્ર વાતો થાય છે, પરંતુ પ્લાનિંગ જે છે એ બજેટની ચોપડી પર અધૂરું જ છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।